नमस्कार विद्यार्थी मित्रों 11th साइंस बायोलॉजी अंदर આપણે 14મું ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન એમાં આગળનો લેક્ચર જોઈએ। આગળના લેક્ચરની અંદર આપણે આથવણની ક્રિયા અથવા તો અજારક શ્વસનના વિશે જોવાનું છે। અજારક શ્વસન अथवा तो आथवण। जो अमुक नीचली कक्षाना सजीवोनी अंदर केटलाक बेक्टेरिया पछी लील के अमुक नीचली कक्षाना सजीवो बेक्टेरिया जेवा નીચલી કક્ષાના સજીવોમાં O2ની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા થાય છે। જેને આથવણ કહેવાય છે। બેક્ટેરિયા જેવા નીચલી કક્ષાના સજીવોમાં અથવા તો પ્રાણીઓના સ્નાયુની અંદર અપૂરતો O2 હોય ત્યારે કઈ ક્રિયા જોવા મળે છે તો કે આથવણની ક્રિયા છે એ જોવા મળે છે। આથવણની ક્રિયાની અંદર આપણે જોઈએ તો ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે। તેમાં ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે કારણ કે ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય છે। આથવણ છે એ O2ની ગેરહાજરીમાં થાય એટલે એની અંદર શું થાય, એનું વિઘટન પૂરું ન થાય। વિઘટન પૂરું ન થાય એટલે શક્તિ પણ કેવી ઉત્પન્ન થાય, ઓછી ઉત્પન્ન થાય છે। બરાબર। આથવણના બે પ્રકાર છે, એક આલ્કોહોલિક આથવણ અને બીજું છે લેક્ટિક એસિડ આથવણ। જો આલ્કોહોલિક આથવણની અંદર ઇથેનોલ મળે છે અને આમાં નિપજ આપણને કઈ મળે, લેક્ટિક એસિડ। અપૂર્ણ વિઘટન થાય એટલે ગ્લુકોઝમાંથી છેલ્લે ઇથેનોલ મળે, એ આથવણને શું કહેવાય, આલ્કોહોલિક આથવણ। અને ગ્લુકોઝમાંથી આપણને છેલ્લે લેક્ટિક એસિડ મળે તો એ આથવણને લેક્ટિક એસિડ આથવણ તરીકે ઓળખવામાં આવે છે। આપણે અગાઉ ગ્લાયકોલિસિસ તો આમાં આવે છે, બરાબર। એટલે ગ્લુકોઝ જે છે એમાંથી પાયરુવિક એસિડ બને અને પાયરુવિક એસિડમાંથી આપણને મળે ઇથેનોલ અને CO2। આ કયું આથવણ થયું, આલ્કોહોલિક આથવણ થયું। આ બેક્ટેરિયાની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને જે દારૂ બનાવવા માટે, ઇથેનોલ બનાવવા માટે આ આથવણનો ઉપયોગ, આપણે આલ્કોહોલિક પીણાઓ જે ગયા ને એમાં કયું આથવણ થાય, આલ્કોહોલિક આથવણ થાય। આપણું આનું રાસાયણિક સૂત્ર આપ્યું નથી પણ જો હોય તો C6H12O6 CH3COCOH। આમાંથી NaDH2 વપરાય, CHOH। પાયરુવિક એસિડમાં અહીંયા શું થશે, CH2OH, CO2 છૂટો પડે। જો અહીંયા આપણે ગ્લાયકોલિસિસની અંદર શું થયું હતું, NaDH2નું નિર્માણ થયું હતું। એ NaDH2 છે ને એ અહીંયા વપરાશે, NaDH2 એમાંથી બે હાઇડ્રોજન વપરાય એટલે એ કેમાં ફેરવાય, NADમાં। એ હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય, એક અહીંયા ઉમેરાય CH અને OH, બરાબર।
એટલે આ કેમાં ઉમેરાનો? હાઇડ્રોજન આયન બંધ તૂટ્યો, દ્વિબંધ હતો એ પાયરુવિક એસિડને, અને પછી ડીકાર્બોક્સિલેશન થાય એટલે આ CO2 છૂટો પડે એટલે એમાંથી ઇથેનોલ બની જાય CH2 CH3 CH2OH આ રીતે CH3 CH2OH આ એનું રાસાયણિક સૂત્ર થયું ઇથેનોલ, બરાબર. પાયરુવિક એસિડનું સૂત્ર શું? CH3COCOH આ કેનું સૂત્ર? પાયરુવિક. પણ એમાં હાઇડ્રોજન ઉમેર્યા આપણે એટલે અહીંથી શું થાય? બંધ તૂટે એટલે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, એક અહીંયા ઉમેરાય એટલે વચ્ચે એમાંથી શું બનશે કે એમાંથી આ રીતે બને, જો CH3CHOH અને COOH એ આમાંથી બને, આમાંથી પછી CO2 છૂટો પડે એટલે એમાંથી આ બને, બરાબર. તો આ આલ્કોહોલિક આથવણ થયું એ અમુક બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. બીજું આવે છે લેક્ટિક એસિડ આથવણ. એમાં એ જ રીતે ગ્લુકોઝ જે છે એમાંથી શું બનશે? પહેલાં પાયરુવિક એસિડ બનશે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ, ને એમાંથી લેક્ટિક એસિડ બને છે. શું બને છે? જો ગ્લુકોઝનું સૂત્ર આ પાયરુવિક એસિડના 2 અણુ બન્યા. કેમાં બને આ પાયરુવિક એસિડ? ગ્લાયકોલિસિસમાં, જે આપણે અગાઉ જોઈ ગયા, બરાબર. આ ગ્લુકોઝનો 1 અણુ હોય તો પાયરુવિક એસિડના કેટલા અણુ બને? 2. તો ઇથેનોલ એ કેટલા બને? 2. અને CO2 એ કેટલા બને? 2. આખી પ્રક્રિયા 1 ગ્લુકોઝ, 2 પાયરુવિક, 2 ઇથેનોલ ને 2 CO2. અહીં જ રીતે 1 ગ્લુકોઝ, 2 પાયરુવિક અને 2 લેક્ટિક એસિડ. કઈ રીતે બનશે? જો અહીંયા ગ્લુકોઝમાં C6H12O6, પાયરુવિક એસિડમાં CH3COCOH, અને આમાં NaDH2 વપરાશે એની જેમ જ. NaDH2 કેમાં ફેરવાય? NADમાં. હવે અહીંયા બંધ તૂટી જાય, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય ને એક અહીંયા ઉમેરાય એટલે એ શું બની ગયું? તો કે પાયરુવિક એસિડ બની જાય. જો CH3 લેક્ટિક એસિડ CH3CHOH COOH આ શેનું સૂત્ર? લેક્ટિક એસિડ. આને આલ્કોહોલિક આથવણ આપણે કીધું, અને આને શું કહેવાય? લેક્ટિક એસિડ આથવણ. તો આથવણ જે છે એની અંદર બેક્ટેરિયા જેવા સજીવની અંદર કે અપૂરતા O2ના સ્થિતિમાં આપણે લેક્ટિક એસિડ એ બને આપણા સ્નાયુમાં, બરાબર. તો એ શક્તિ કેવી મળે? આમાં ઓછી મળે, લગભગ 54 કિલો કેલરી જેટલી શક્તિ મળે. કેમાંથી? 1 ગ્લુકોઝમાંથી. પણ એની અંદર ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનતો હોય તો એને આલ્કોહોલિક આથવણ કહેવાય, અને ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ મળતો હોય તો એને શું કહેવાય? લેક્ટિક એસિડ આથવણ. એટલે કઈ નિપજ મળે છે એના આધારે આપણે આથવણના 2 ભાગ પાડ્યા, આલ્કોહોલિક આથવણ અને લેક્ટિક એસિડ આથવણ તરીકે ઓળખવામાં આવે છે. આનો ચાર્ટ બનાવવો હોય તો આથવણનો ચાર્ટ પણ દોરી શકાય. જો આપણે અગાઉ જોઈ ગયા એમાં ગ્લુકોઝ એમાંથી પહેલાં આપણે 1,3-ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA 3 કાર્બનવાળા 2 અણુ મળ્યા હતા, PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર. પછી PGAમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, આ અમુક સ્ટેપ જ લખ્યા આપણે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને એમાંથી પાયરુવિક એસિડ. આ આખી પ્રક્રિયા શું થઈ? ગ્લાયકોલિસિસ થઈ. આપણે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 1,6, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ,
પછી DHAP અને PGL, PGLમાંથી PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ, એટલે આ એક સ્ટેપ લખ્યું. PGLમાંથી પછી આગળ છેલ્લેથી આગળ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ને છેલ્લે શું બન્યું હતું? પાયરુવિક એસિડ. એટલે આમાંથી આપણે ગ્લાયકોલિસિસના અમુક તબક્કા લખ્યા છે. આમાં 6 કાર્બન હતા, આ બધામાં કેટલા કાર્બન? 3. અને આવા કેટલા અણુ બને? 2 અણુ. આટલો ભાગ છે અને આપણે શું કીધું હતું અગાઉ? ગ્લાયકોલિસિસ કીધું હતું. શું કીધું હતું? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસમાંથી પાયરુવિક એસિડ છે ને એ 2 રીતે, જો અહીંયા પાયરુવિક એસિડ જે છે એ 2 ભાગની અંદર આપણે વેચીએ. પાયરુવિક એસિડમાંથી અહીંયા ઉત્સેચક આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. અને કેમાં જોવા મળે આ ઉત્સેચકનું નામ? અમુક બેક્ટેરિયામાં એની અંદર શું થાય? પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ મળે. શું મળે? ઇથેનોલના 2 અણુ અને CO2ના 2 અણુ, જે આપણે આ હતા બરાબર. તો એને આપણે શું નામ આપ્યું હતું? આલ્કોહોલિક આથવણ. અને જો પાયરુવિકમાંથી આપણને લેક્ટિક એસિડના 2 અણુ મળે તો એને લેક્ટિક એસિડ આથવણ તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં જવાબદાર ઉત્સેચક છે એ લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ છે. આ ઉત્સેચક છે અને એ આપણે પ્રાણીઓના સ્નાયુમાં જોવા મળે. અપૂરતો O2 હોય ને એટલે પ્રાણીના સ્નાયુમાં જો આપણે એક્સરસાઇઝ કરતા હોય બરાબર, પછી ઓક્સિજન પૂરતો ન મળતો હોય ત્યારે એમાં લેક્ટિક એસિડ બનવા માંડે. શું બનવા માંડે? તો ત્યારે કયું શ્વસન થતું હોય? લેક્ટિક એસિડવાળું આથવણ થતું હોય છે અને એના કારણે સ્નાયુ થાકી જાય, શ્રમિત થઈ જાય. તો આ થયું આપણે ગ્લાયકોલિસિસ. પેલો ભાગ તો બેયમાં આવે. આ અજારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ સુધી તો આવે છે, પણ ગ્લાયકોલિસિસમાંથી ઇથેનોલ ને CO2 બને તો એ આલ્કોહોલિક આથવણ. પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ ને CO2 બને તો આલ્કોહોલિક આથવણ, ને પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બને તો એ લેક્ટિક એસિડ આથવણ. ઇથેનોલ મળે એમાં CO2 છૂટો પડે છે, લેક્ટિક એસિડમાં CO2 છૂટો પડતો નથી. ઇથેનોલ બને એમાં આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અને લેક્ટિક એસિડ બને એમાં લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક હોય છે. અને બેયની અંદર આ પ્રક્રિયામાં O2ની ગેરહાજરી હોય. ખાસ અહીંયા O2ની ગેરહાજરી, કારણ કે અજારક શ્વસન છે એટલે આમાં O2 ક્યાંય હોય નહીં. તો આ આપણે આથવણની ક્રિયા, એના સમીકરણ અને આથવણની ક્રિયા જે છે એ ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થાય, કારણ કે ગ્લુકોઝમાંથી આપણને ઇથેનોલ મળે અથવા તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ મળે, એટલે ગ્લુકોઝનું પૂર્ણ વિઘટન થતું નથી. તો આપણે આ પ્રક્રિયા થિયરી થઈ આથવણ અથવા તો એને અજારક શ્વસન કહેવાય. શું કહેવાય? અજારક શ્વસન અથવા તો આથવણની ક્રિયા. બરાબર. બીજી વખત ધ્યાન આપો. પહેલાં આપણે જારક અને અજારકનો સામાન્ય તબક્કો જોઈ ગયા. એનું નામ હતું ગ્લાયકોલિસિસ. હવે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી શું બનશે? પાયરુવિક એસિડ. પણ હવે ઓક્સિજન મળતો નથી, તો O2ની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને આને કહેવાય આથવણ કહેવાય. શું કહેવાય? આથવણ અથવા તો અજારક શ્વસન. હવે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તો બનશે જ. હવે પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ મળતું હોય તો એ આલ્કોહોલિક આથવણ, પાયરુવિકમાંથી લેક્ટિક એસિડ મળતું હોય તો એ લેક્ટિક એસિડ આથવણ. અને ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય એટલે લગભગ 7% કરતાંય પણ ઓછી શક્તિ ગ્લુકોઝમાંથી મુક્ત થાય છે. કેટલાક નીચલી કક્ષાના સજીવોમાં અને આપણા સ્નાયુની અંદર પણ જ્યારે ઓક્સિજન પૂરતો ન મળે ત્યારે લેક્ટિક એસિડ આથવણ છે એ થતું હોય છે. હવે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક મળે અને એમાંથી
બે ઇથેનોલ જવાબદાર ઉત્સેચક કયો? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ, અને એમાંથી CO2 છૂટો પડે એટલે બે ઇથેનોલ મળે, એ આલ્કોહોલિક આથવણ. પછી ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ, અને એમાં જે હાઇડ્રોજન ઉમેરાય છે એ કેમાંથી ઉમેરાય છે? NaDH2માંથી. આપણે ગ્લાયકોલિસિસની અંદર જોઈ ગયા હતા. અહીંયા 2 NAD કેમાં ફેરવાય છે? 2 NADH2માં. 2 NADH2માં ફેરવાય છે. એ 2 NADH2 આમાં વપરાય છે પાછા, બરાબર. અને એટીપી તો અગાઉ આપણે જોઈ ગયા હતા, 4 બનતા હતા અને 2 વપરાતા હતા, એટલે ગ્લાયકોલિસિસમાં 2 જ એટીપી આપણને પ્રાપ્ત થયા હતા. તો અહીંયા આથવણની પ્રક્રિયા ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવવા સુધીની પ્રક્રિયા છે એ પહેલાં ગ્લાયકોલિસિસ, અને પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ કે લેક્ટિક એસિડ બનાવવાની પ્રક્રિયા એને આથવણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આથવણની થિયરી આપણે પૂરી થાય છે. પછી આગળ ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, એટીપીની ગણતરી આપણે આગળના લેક્ચરની અંદર જોશું.